જો અહીંયા પ્રોગ્રામની શરૂઆત થઈ ગઈ છે. પાવો શું કરે પાવા? અને આ માસી અને આ માસી બે શાક વઘારે. તેલ લઈ જાઓ. મરચું હજી નથી નાખ્યું. આપણા ઘરનું આપ દો. હા આપો. આ મરચું તીખું છે પણ તીખું આપણે ખાઈ ન હોય કે કોઈ. અમારે ઘરે મોડું સી આપ દો. પાવા હા નથી પીચી નાખવાના. સ્ટીલ ને તો પેલા બાઈફા વાંધો નહીં તો. હા હા આપો. જો અહીંયા બે માસી શાક વઘારે છે. અહીંયા બે ભાઈબંધ સલાડ સુધારે અને હું આ જાટા મારું કાચી કર. અને અહીંયા મમ્મી કોથમીર વીણે. જો કાજી કે મેં કીધું આજ બધા કામમાં છે. હું આજ આટા મારું. હા બોલાવે તમને. પાવર તમને બે માસીને આપી દીધો એમ કે. અને હજી બાજુમાં રોટલાય ચાલુ છે. જો દેખાડું તમને. ઓલું નાખવું છે. લાકડા નાખો કે નથી નાખવાના? બસ બસ પાવા તે તો ગાળ કરી નાખો. એકાદું લાવો ને પછી કેવડાવશે. અહીંયા જો બે છોકરીઓ રોટલા બનાવે. એમાં કિંજલનો વર્ષાનો વારો આવ્યો હશે. કા વર્ષા? હા કિંજલને રોટલા સારા આવડે છે એટલે વાંધો ન આવે. આજ નાના કરીશ કે હું? એવું કોને ઓર્ડર આપ્યો? હા ખાલી રોટલા જ તે શાક બાજુમાં બને છે ને. યાર રોટલા બને. હું આટા મારું બધાનું નિરીક્ષણ કરું. આપણે તૈયાર લઈએ ને એટલે આવું થાય. હારો છે હે. લાકડા આર્યા ઉપર હોય છે. લેતા તેલ નાખજો માસી જરૂર પડે તો. કયો સ્પ્રે? હળગઈ ના અત્યારે જ કર્યું. માસી મરચું આ ઘરનું નાખજો. મોડું છે અને ઓલું થોડુંક તીખું નાખો. થોડુંક ઈ નાખજો જેમ તમને ફાવે એમ. શું લેવું? ત્યાર નો નખાય તો બળી જાય. મરચું બળી જાય. ડુંગળી તો પણ શેકાવા દેવી પડે ને. કા બધા કારીગર ભેગા ઓલું કે આમ કરો ઓલું કે આમ કરો. પીઠાભાઈ બાકી હતા જે અમને હલાવી લીધું. જો અહીંયા જમવાનું તૈયાર થઈ ગયું છે. ના છે ચણાનું શાક.
કા બાવા ચાખ્યું કે નહીં? હજી તૈયારી કરે. અહીંયા જીગરને પાણજીભાઈ નું ઉપવાસ છે. તમે તો ખાવ હવે. હજી પાવો શણગારવામાં જ પડ્યો. આ ગીતા રહેજો સ્પેશિયલ કેસમાં. ગીતાને રાહ જોઈને એમાં 8:30 થયા. કોઈ એમ ન કીધું જમી લે બધા એમ કે ગીતા ગીતાને રાહ તો જોવી પડે ને. ગીતા એક હાટું થઈને હવે ખાવા માંડો બધા. ચાલુ કરો. કોની જય બોલવી તારે? પંખો કરવો છે હે ચીગા? પાણીજીભાઈ કેવું બન્યું? ચાખ્યું કે હજી બાકી? મીઠાન મરચેન પીઠાભાઈ તમે ચાખ્યું કે નહીં? કેવું બન્યું? કમ્પ્લેટ. ગીતા તાર મમ્મીએ બનાવ્યું હો. રસોઈ અહીંયા જ છે. હવે આપણે ભાવાએ નક્કી કર્યું દર શનિવારે પ્રોગ્રામ કરવા. હા હજી એકવાર પ્રોગ્રામ થાય ને એટલી વસ્તુ હોય હતી જીગર. હા ભાવા કેવું લાગ્યું? થાળી ખાલી કરી નાખી ભાવા. હો એ રહ્યું થોડુંક છે ખાધું. બધાની થાળીઓ ખાલી થઈ ગઈ. એટલું મીઠું લાગ્યું છે કા? જીગર રોજ એટલું વધારે જ છે પુત્ર હાટું. એ નહીં થાળીમાં વધારે રોજ 2 ચમચી વધારવાનું તોય. ભાણજીભાઈ કેવું લાગ્યું શાક? બરોબર કે મસ્ત? કિંજલ ગીતા વર્ષા જોરદાર લાગ્યું. ખાધું તો નહીં કિંજલ જ કઈ નથી ખાધું. વર્ષાએ ખાધું. ગીતાએ નકરા ભાત ખાધા. આ માસન બહુ તીખું લાગ્યું કા? ખબર પડી જ જાય. હે જે તીખું ખાતા હોય ને એને વાંધો ન આવે. પણ આપણે જે તીખું પણ તો એટલું બધું તીખું મરચાનું નથી. ઓલો મેં ગરમ મસાલો નાખ્યો. શાક ને ભાત વાયતું દોઢ કાઢો. એમને 2 ખાધી કેવું? નહીતર એક જ રોટલી ખાય. 2 ખાધી નહીતર એક જ રોટલી ખાય. એ સામે દઈ દો એમ કે છે.